આજના આ ગ્લોબલાઇઝ્ડ વિશ્વમાં જ્યાં આપણને આપણા મોબાઈલમાં દુનિયાના કયા ખૂણે શું થઈ રહ્યું છે તે તમામ વાતની જાણકારી મળી રહી છે, તો ત્યારે આ જ સોશિયલ મીડિયાના લીધે લોકોમાં સહિષ્ણુતામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. લોકોમાં ધીરજ ખૂટી જતા અવનવા ગુનાઓને અંજામ આપતા હોય છે. આવી જ એક ઘટના બોટાદ જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા જેવી નજીવી બાબતે એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. તાઓ જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. બોટાદના ખસ રોડ પર એક ભયાનક ઘટના જોવા મળી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા એક સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વિવાદના કારણે એક નિર્દોષ યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હવે ચકચારી મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી થઈ હતી. ભોગ બનનાર પક્ષના એક યુવક હરપાલ ખાચરે મુખ્ય આરોપીની બહેનના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ બાબતની જાણ યુવતીના ભાઈને થતાં અગાઉ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ જૂના ઝઘડા અને વિવાદનો સુખદ અંત લાવવા માટે બંને પક્ષોએ પરસ્પર સહેમતિથી બોટાદના ખસ રોડ પર સમાધાનની એક બેઠક બોલાવી હતી. સમાધાનની આ બેઠકમાં ચર્ચા દરમિયાન મામલો વધુ બિચક્યો હતો અને વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા 5 શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની પાસે રહેલી જે હથિયારો છે તેના વડે સામે પક્ષના યુવકો, જેમનું નામ છે હરપાલ ખાચર, અક્ષય ખાચર અને સતુ બોરિયા પર હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે હરપાલ ખાચર ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો. હુમલાખોરો ગુનો આચરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેમને પકડવા હવે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હવે આ સમગ્ર મામલે બોટાદના જિલ્લા એસપી ધર્મેન્દ્ર શર્માની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. આજે બોટાદ પોલીસ સ્ટેશનના એક ખાસ રોડ ઉપર એક મર્ડરની બનાવ બની હતી. એમાં એવું વિષય લાગે છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ આઈડીમાં આપણે એ લોકો રિક્વેસ્ટ મોકલી હશે અને જે છોકરીના ઉપર રિક્વેસ્ટ મોકલી છે એમના છોકરા, એમના જે ભાઈ છે અને એમના મળતી બીજા માનવો છે, એમને આ જે છોકરા જેને રિક્વેસ્ટ મોકલી હતી અને એના જે સાથે બીજા છોકરા હતા એના ઉપર શક હતું, એના ઉપર એ લોકો સમાધાન કરવા ખસરોડ ઉપર ગયા છે. ત્યાં એ સમાધાન આવેલા ત્યારે એમને એક જે બીજા પક્ષના છે એ લોકોએ છરી મારીને એમાં એક માણસનું મર્ડર થયું છે, એક છોકરાનો, અને 2 બીજા ઇન્જર્ડ થયા છે. અત્યારે જે 2 ઇન્જર્ડ છે એ ડોક્ટરના પ્રાથમિક તપાસના આધારે એટલે એ અત્યારે બંને ડેન્જરમાં બહાર છે અને એકની ડેથ છે. એમાં અત્યારે જે આપણે જે ઇન્જર્ડ માણસ છે એમને પૂછતા એમાં એક આરોપીનું નામ મળ્યું છે. એના સિવાય એ બીજા આરોપી ત્યાં હતા પણ એ એમના નામ જો ઓળખતા નથી, તો આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે બીજા કોણ છે. એટલે જેને આ મર્ડર કર્યું છે એ લોકો તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. કેટલા વ્યક્તિ હોય છે એમાં? એ જે ભાઈ જે ઇન્જર્ડ છે એ બતાવે છે કે એમના સાથે 5 માણસો હતા. ટોટલ 5 માણસોની એ બતાવે છે, પણ અત્યારે એ ઓળખી નહીં શકતા. અત્યારે એક જ ને ઓળખી શકે છે, એટલે બીજાને આપણે ઓળખીને અને પછી આપણે એમની ધરપકડ કરવામાં આવશે. તો પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી દીધી છે. વાત કરીએ સોશિયલ મીડિયાની, તો સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકોમાં ભારે સહિષ્ણુતામાં ઘટાડો નોંધાયો છે અને લોકો વાહન અડાડવા જેવી નજીવી બાબતે, કાં તો કોઈને એવું કહે કે વાહન ધીમું ચલાવો, સાયલેન્સરનો અવાજ ન કરો, તેવી નજીવી બાબતે એકબીજાનો જીવ લઈ લેવા તત્પર બની ગયા છે. રાજકોટના જે મોકાજી સર્કલ પાસે પણ આવી જ ઘટના બની હતી કે જેમાં બુલેટ ધીમે ચલાવવાની ટકોર કરતા 4 થી 5 યુવકોએ ભેગા મળીને એક યુવક પર ફાયરિંગ કરી દીધું હતું. આમ સોશિયલ મીડિયાનો આ જમાનો ભલે આપણને આધુનિક બનાવે છે, પરંતુ અંદરથી આપણી માનવતા અને આપણી કરુણા ધીરે ધીરે હવે ખત્મ થતી જાય છે અને આ કારણે લોકો હવે ગંભીરમાં ગંભીર ગુનાઓને અંજામ આપવા તૈયાર થઈ જતા હોય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ.
જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.